ચીમનભાઈ મહેનતી સીધા માણસ હતા. ગામમાં બધાને ખૂબ પ્રિય હતા. નાનું ઘર પરંતુ દિલ મોટું હતું. પત્ની વહેલી ઉંમરે અવસાન થયું. એકલો દીકરો જિગ્નેશ ઉછર્યો પ્રેમથી. બધા સપના દીકરામાં જ જોયા. દિવસ રાત મહેનત કરતા રહ્યા. જિગ્નેશને સારા શાળા મોકલ્યો. ખુદ ભૂખ્યા રહી દીકરો ખવડાવ્યો. દીકરાને પોતાના કપડાં જૂના પહેરતા રહ્યા. દીકરાને નવા કપડાં પહેરાવ્યા. હંમેશા જિગ્નેશ મોટો થતો ગયો. ધીમે ધીમે શહેરમાં કોલેજ ભણવા મોકલ્યો. ચીમનભાઈએ ખેતર વેચી દીધું. દીકરાનું ભવિષ્ય બચાવવા ઈચ્છ્યું. જિગ્નેશને શહેરમાં નોકરી મેળવી. પિતાને શહેર બોલાવી લીધા. થોડા દિવસ પ્રેમથી રાખ્યા. શરૂઆતમાં પ્રેમથી રાખ્યા પછી સ્વભાવ ધીમે ધીમે બદલાતો ગયો. અમિતા સાથે જિગ્નેશના લગ્ન થયા. તે પછી ઘરમાં વાતાવરણ બદલાઈ ગયું. ધીમે ધીમે અમિતા ચીમનભાઈથી નારાજ રહેતી. નાની નાની વાતે ગુસ્સે થતી. જિગ્નેશ પત્ની તરફ ઝૂકતો રહ્યો. પોતાની પિતાની વાત અવગણતો રહ્યો. હંમેશા માટે ચીમનભાઈ શાંતિથી સહન કરતા રહ્યા. કદી ફરિયાદ કોઈને નહોતી કરતા. એક દિવસ અપમાન વધતું ગયું. ખાવા પીવામાં પણ તકલીફ પડતી. અલગ રૂમમાં રહેવા કહ્યું. તેમને ઘરમાં એકલતા વધતી ગઈ. રોજ ચીમનભાઈ ભગવાનને યાદ કરતા. પોતાની હાલત સહન કરતા શાંત. એક દિવસ મોટો ઝઘડો થયો. અમિતાએ કઠોર શબ્દો બોલ્યા. જિગ્નેશ પણ સાથ આપ્યો તે પત્નીનો. ચીમનભાઈ ખૂબ દુઃખી થયા. અંદરથી ઘર છોડવાનું નક્કી કર્યું. અંતે પણ ક્યાં જવું તે સમજાયું નહીં. રાતભર આંખોમાં ઊંઘ જ ન આવતી હતી. સવારમાં નિર્ણય મજબૂત કર્યો. અંતે જિગ્નેશને રસ્તા સુધી લઈ ગયા. અમિતા પણ સાથે ઊભી રહી. ચીમનભાઈને રસ્તા પર છોડી દીધા. કોઈ સહારો ત્યાં નહોતો મળતો. વૃદ્ધ આંખોમાં આંસુ ભરાયા. ધીમે લોકો જોઈને પસાર થતા રહ્યા. કોઈ નજીક આવતું પણ નહોતું. આગળ ચીમનભાઈ ધીમે ધીમે ચાલતા રહ્યા. થોડે દૂર મંદિર નજર આવ્યું. મંદિરની સીડીઓ પાસે બેઠા. ભગવાનને દિલથી પ્રાર્થના કરી. પોતાનું દુઃખ શાંતિથી કહ્યું. અંદરથી એ સમયે એક વૃદ્ધ મળ્યા. તેમણે ચીમનભાઈને ઓળખી લીધા. તે જૂના મિત્ર તરીકે ઓળખાણ આપી. ચીમનભાઈને તે મિત્ર ઘરે લઈ ગયા. ગરમ ભોજન પ્રેમથી ખવડાવ્યું. રહેવા માટે જગ્યા આપી. સન્માનથી. ચીમનભાઈ થોડા શાંત બન્યા. મિત્રે તેમની વાત ધ્યાનથી સાંભળી. બધી હકીકત જાણી લીધી. અંતે તે મિત્ર મદદ કરવાનો નિર્ણય કર્યો. જૂના ઓળખાણીઓ સાથે વાત કરી. એક નાના કામની વ્યવસ્થા કરી. ચીમનભાઈ ફરી હિંમત ધરાવી. તે નવું જીવન શરૂ કર્યું. ધીમે ધીમે મહેનતથી ફરી ઊભા થયા. લોકોમાં ફરી માન મળવા લાગ્યું. તેમનું નામ ફરી પ્રસિદ્ધ થયું. જિગ્નેશ સુધી વાત પહોંચી ગઈ. અમિતા પણ આશ્ચર્યમાં પડી ગઈ. બંને વિચારમાં પડી ગયા. અંદરથી ચીમનભાઈ બદલાયા જોઈને ચોંક્યા. એક દિવસ મોટી ઘટના બની. ચીમનભાઈ શહેર આવ્યા. અચાનક લોકો તેમની આસપાસ ભેગા થયા. માન સન્માનથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. જિગ્નેશ તેનો પુત્ર દૂરથી બધું જોતો રહ્યો. તેની વહુ પણ આશ્ચર્યમાં ઊભી રહી. બંનેના દિલમાં થોડી શરમ જોગાઈ. પિતાની મહાનતા સમજાઈ. અંતે પણ ચીમનભાઈ શાંત ઊભા રહ્યા. કોઈ શબ્દ બોલ્યા વગર આગળ આવ્યા. અને જિગ્નેશ આખી રાત તે જ વિચારોમાં રહ્યો. તેની પત્ની અમિતા પણ શાંત થઈ ગઈ. બંનેને પોતાની ભૂલો સમજાઈ. ધીમે પિતાનું દુઃખ યાદ આવતું રહ્યું. ચીમનભાઈનું ત્યાગ યાદ આવતું રહ્યું. બાળપણના દિવસો પણ યાદ આવ્યા. તે પિતાનો પ્રેમ સમજ્યો. અંતે તેમની આંખોમાં આંસુ ભરાયા. બંનેના સવારમાં નિર્ણય કર્યો કે બંનેએ પિતાને મળવા જવાનું નક્કી કર્યું. બંને મંદિર તરફ ચાલ્યા. ચીમનભાઈ ત્યાં સેવા કરતા હતા.
લોકો તેમની માન આપતા હતા. બંને દૂર ઊભા રહી ગયા. શરમથી નજર નીચે થઈ ગઈ. ચીમનભાઈએ બંનેને ઓળખી લીધા, પણ કંઈ બોલ્યા નહીં. શાંત થતા જિજ્ઞેશ આગળ વધ્યો. ધીમે ધીમે તે પિતાને પગે પડી રડવા લાગ્યો. પિતાજી, મોટી ભૂલ થઈ ગઈ. માફી માંગવા આવ્યા છીએ આજે. અમિતા પણ રડવા લાગી. પિતાજી, અમને માફ કરો. અમારી સમજ હવે આવી ગઈ. તમારા વગર આ ઘર ખાલી લાગે છે. અમને તમારી જરૂર છે હવે. ચીમનભાઈ શાંત ઊભા રહ્યા. થોડો સમય કંઈ બોલ્યા નહીં. તેની આસપાસ લોકો જોઈ રહ્યા હતા. બંને ખૂબ શરમાઈ ગયા અંદરથી. ચીમનભાઈએ હાથ ઉપર ઉઠાવ્યો અને બંનેને ઊભા કર્યા. પ્રેમથી આંખોમાં આંસુ આવી ગયા. મારા બાળકો, ભૂલ થઈ ગઈ, પણ દિલથી પસ્તાવો જરૂરી હતો. સાચો પસ્તાવો બદલાવ લાવ્યો હતો. જિજ્ઞેશે ફરી માફી માંગી. હવે ક્યારેય આવું નહીં થાય. અમિતા પણ વચન આપ્યું, તમને સન્માનથી રાખીશું હંમેશા માટે. ચીમનભાઈ વિચારમાં પડી ગયા. ભગવાન તરફ જોઈ નજર કરી. ધીમે અને થોડો સમય શાંતિથી બેઠા. પછી બંને તરફ જોયું પ્રેમથી. માફ કરવું મારી ફરજ છે, પણ શરત એક રાખું આજે. વૃદ્ધોનો સન્માન કરશો હંમેશા. ક્યારેય અપમાન નહીં કરશો ફરી. બંનેએ વચન આપ્યું. તરત જ હવે ભૂલ ફરી ભૂલ નહીં કરીએ તેવું. ચીમનભાઈ ખુશ થઈ ગયા. બંનેને ગળે લગાવી લીધા. તેની આસપાસ લોકો ખુશ થઈ ગયા. ઘરમાં પાછા જવાનું નક્કી કર્યું. ત્રણેય સાથે ઘરે પહોંચ્યા. ઘરનું વાતાવરણ પ્રેમથી બદલાઈ ગયું. પ્રેમ ફરી પાછો આવ્યો. અમિતા સેવા કરતી ખુશીથી. જિજ્ઞેશ પિતાનું માન રાખતો હતો. ચીમનભાઈ ખુશ રહેવા લાગ્યા. ઘરમાં શાંતિ ફરી આવી. પડોશીઓ આશ્ચર્યમાં પડી ગયા કે પરિવારમાં ખુશી છવાઈ ગઈ. બધાએ ભગવાનનો આભાર માન્યો. ચીમનભાઈ સેવા કરતા રહ્યા. પરિવાર સાથે સમય વિતાવવા રહ્યા. જિજ્ઞેશે એક નિર્ણય લીધો કે તે બંને વૃદ્ધાશ્રમમાં સેવા શરૂ કરી. અમિતા પણ તેની સાથે જોડાઈ ગઈ. બીજા વૃદ્ધોને મદદ કરતા રહ્યા. ચીમનભાઈ ગર્વથી અનુભવતા રહ્યા. આજનો દિવસ યાદગાર બન્યો. પરિવાર ફરી એક થયો. પ્રેમથી જીવન આગળ વધ્યું. તે ભૂલમાંથી શીખ મળતી રહે. સન્માનથી સંબંધ મજબૂત બને. પરિવારનું સાચું સુખ મળ્યું. ચીમનભાઈ દિલથી ખુશ થયા.